આદમી પાર્ટીએ પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાની શરૂઆત કરી છે। 2 દિવસથી આ યાત્રા ચાલી રહી છે। ત્યારે આ યાત્રામાં એક સભા દરમિયાન આપ નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જિગીશા પટેલની પણ વાત કરી હતી। તેમણે કહ્યું કે આજે અમારા બેન જિગીશા પટેલ પર હુમલો થયો છે, યુવરાજસિંહ પર પણ હુમલા થાય છે। સરકારે મવાલીઓને રાખ્યા છે જે આ પ્રકારના હુમલાઓ કરે છે। જિગીશાબેન હોસ્પિટલમાં છે। ભાજપની સામે લડવાની સજા કાં તો જેલ હોય છે, કાં તો તમારા પર જીવલેણ હુમલાઓ થાય છે। જો જનતા ધારશે તો ગુજરાતમાં ક્રાંતિ આવશે। ભ્રષ્ટાચારને ભાજપે સામાન્ય કરી નાખ્યો છે જેવી વાત મનોજ સોરઠિયાએ કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळिए मनोज सोरठियाए વધુમાં શું કહ્યું। भारत माता की जय जवान। આજે ખોરાસા ગામ મુકામે આમ આદમી પાર્ટીની આ સભામાં ઉપસ્થિત આપ સૌ ખોરાસા ગામ તથા આજુબાજુના ગામમાંથી પધારેલ આટલી વિશાળ સંખ્યામાં આવેલા તમામ વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો અને જેમનું અમે હમણાં સ્વાગત કર્યું એવા ભૂલકાઓ, મંચસ્થ મહાનુભાવો, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમારું જેમણે નેતૃત્વ સંભાળ્યું છે એવા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, પિયુષભાઈ પરમાર સાથે તમામ સાથીઓ કે જે આ સંઘર્ષના રસ્તે સતત લોકોનો અવાજ બની રહ્યા છે અને સતત ગુજરાતના લોકોને આ ગુજરાતની પીડામાંથી મુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજે અમે સવારે સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને ગાંધીનગર જવા માટે નીકળ્યા છીએ। અમારો આશા છે અને સંકલ્પ છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી જે પાર્ટી સત્તામાં છે એ પાર્ટીને છેલ્લા 30 વર્ષ જ્યારે લોકોએ મત આપ્યા છતાં આજે જ્યારે સ્થિતિ બદલાઈ નથી ત્યારે એ પાર્ટી ગુજરાત છોડીને જાય, ગુજરાતમાં પરિવર્તન આવે અને ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોના હાથમાં સત્તા આવે। આ પ્રયાસો સાથે, આ સંકલ્પ સાથે આજે આ પરિવર્તનનું સંદેશ લઈને આપની વચ્ચે આપના આશીર્વાદ મેળવવા માટે આવ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આજની જે સ્થિતિ છે ગુજરાતની અંદર એક સામાન્ય નાના માણસ માટે પોતાના દીકરાઓને ભણાવવા, દીકરીઓને પરણાવવી અને શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવી હવે લગભગ ધોયેલી છે। વર્ષોથી આશા છે આપણને કે સ્થિતિ કાલ બદલશે, પણ આજે પણ એની સ્થિતિ છે। આપણા વિસ્તારના રોડ રસ્તા હોય, બાળકોની શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે આપણે જે રોજે રોજ જે ખેતી કરીએ છીએ, જેના ઉપર આપણે નિર્ભય છીએ, જેના ઉપર આપણે ગુજરાન ચલાવીએ છીએ, એ ખેતીની આજે સ્થિતિ જોઈ અને આપણને સૌને અંદરથી દુઃખ લાગે કે આવી સ્થિતિ ગુજરાતમાં 30 વર્ષમાં એક પાર્ટીની સરકાર હોવા છતાં કેમ છે। અને એટલા માટે ગુજરાતમાં આ જે પીડા છે એ પીડામાંથી મુક્તિ માટે આપણે બધા જ આ પાર્ટી પાસે, આ યુવાનો પાસે આશા રાખીને બેઠા છે। તમે જો આજે આ સરકારની સામે કશું બોલાતું નથી, તમે અવાજ ઉપાડો એટલે હુમલાઓ થાય। આજે અમારા બેન જિગીશા બેન ઉપર ગોંડલમાં હુમલો થયો। થોડા દિવસ પહેલા આપણે યુવરાજસિંહની ગાડી ઉપર હુમલો થયો, એમના સાથી બહુ ગંભીર રીતે ઘાયલ થયા। કેમ? કેમ કે એ દૂધ, જે નકલી દૂધ વેચાતું હતું, જે નકલી દૂધનો કારોબાર થતો હતો, એના ઉપર એમણે રેડ પાડી। ગુજરાતમાં નકલીની ભરમાર છે, પણ એના વિરુદ્ધમાં કોઈ બોલે, એને કોઈ પકડે તો આ સરકારને ગમતું નથી। એટલા બધા મવાલીઓ રાખ્યા છે કે જ્યાં ફાવે ત્યાં હુમલાઓ થાય, પણ એમ છતાંય આજે કેટલાક મુઠ્ઠીભર લોકો ગુજરાતને આ ભાજપની પીડામાંથી મુક્ત કરવા માટે સતત સંઘર્ષ કરે છે। આજે અમારા બેન હોસ્પિટલમાં છે, યુવરાજસિંહ પર હુમલો થયો, એમની પણ ગંભીર રીતે ઘાયલ કરવાની કોશિશ થઈ, પણ એમ છતાંય આ પાર્ટીના યુવાનો જે છે આ સરકારની સામે લડે છે।
અહીંયા સ્ટેજ ઉપર 3 મહાનુભાવો 3 યુવાનો બેઠા છે કે જેણે ગુજરાતની અંદર કડદા પ્રથાની સામે અવાજ ઉપાડતા, બોટાદમાં છે કે આંદોલન થયું, એ અહીંથી જઈ અને બોટાદ સુધી જઈ અને એમણે એ આંદોલનમાં ભાગ લીધો. પ્રવીણભાઈ 108 દિવસ રહ્યા, રાજુભાઈ અને પિયુષભાઈ પણ લગભગ 55-56 દિવસ સુધી જેલમાં રહ્યા. અને આવા સમયમાં પણ આજે જો ભાજપની સામે લડવાની સજા જેલ હોય, હુમલાઓ હોય, છતાંય આપની વચ્ચે આવ્યા હોય તો એ આશા સાથે આવ્યા છીએ કે જો તમે આશીર્વાદ આપશો, જો તમે ધારશો તો ગુજરાતમાં નવી ક્રાંતિ થવાની છે. આ તમારા હાથમાં છે કે તમે શું નક્કી કરવાના છો. આ સંઘર્ષના રસ્તા ઉપર ચાલનાર યુવાનો અને આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશો તો ગુજરાતની અંદર પરિસ્થિતિ બદલાશે, નહીતર 30 વર્ષથી જે સ્થિતિ છે એની સ્થિતિ રહેવાની છે. ભાજપને ખૂબ અહંકાર છે. એમને એવું છે કે હવે મત માંગવા જવાની જરૂર નથી. એમને એવું છે કે તમામ ચૂંટણીઓ આપણે જીતી જઈશું, કંઈક મતો ખરીદી લઈશું, દારૂથી ખરીદીશું અને કંઈક સમાજના આગેવાનોને આપણે લોકોની વચ્ચે મૂકીને ભોળવીશું અને મત લઈ લઈશું. આપણે જરૂર નથી આ લોકો પાસે મત માંગવા જવાની. અને એટલા માટે આજે સ્થિતિ એવી છે કે એમના, તમે જુઓ હમણાં બજેટ આવ્યું, દર વર્ષે 3 લાખ કરોડ બજેટ, 4 લાખ કરોડનું બજેટ. આપણે ક્યારેય બજેટ જોયું નથી. આ બની જશે ને તે બની જશે, પણ આપણે એવો વિકાસ જોયો નથી. તો આ પૈસા જાય છે ક્યાં? આટલા પૈસા દર વર્ષે જો સરકાર આપણા ટેક્સના પૈસા વાપરતી હોય તો એ પૈસા જાય છે ક્યાં? કેમ કોઈ જનતા રાજી નથી? આ બજેટ આવવાથી લોકોના મોઢા ઉપર મલકાઈ કેમ નથી? કેમ ભાજપના લોકો ગરગટિયા થઈને બહુ વખાણ કરે છે અને બજેટના તમે જુઓ તો જ્યાં જાઓ ને એમ કે ભાઈ બહુ મોટું બજેટ, બહુ સારું બજેટ. કેમ? કેમ કે આ બજેટમાંથી સૌથી વધારે ખાવા મળે છે. સૌથી વધારે આજે જો કોઈ ભ્રષ્ટાચાર ગુજરાતમાં કરતા હોય તો આ ભાજપના મળતિયાઓ સાથે મળીને ભાજપના નેતાઓ કરે છે. ગુજરાતમાં અમે કીધું કે ગુજરાતમાં બાપ બેટાની સરકાર ચાલે છે. બાપ જે છે ધારાસભ્ય હોય, બાપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સદસ્ય હોય, બાપ સાંસદ હોય અને દીકરાઓ કોન્ટ્રાક્ટરો હોય. આ ભેગા થઈને બંને બાપ દીકરાઓએ ગુજરાતને લૂંટા સિવાયનું કોઈ કામ નથી કર્યું. ભ્રષ્ટાચારને એટલું બધું સામાન્ય કરી નાખ્યો છે કે આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર સામે બોલીએ તો આપણે ભૂંડા લાગીએ. સ્વીકારી લીધું છે કે ભ્રષ્ટાચાર તો છે જ, એનું કશું થવાનું નથી. અને એટલા માટે આજે આ બાળકોના ભવિષ્ય છે એની ઉપર ચિંતા છે. આજે એક સામાન્ય માણસે પોતાના બાળકને ડોક્ટર, એન્જિનિયર બનવાના સપના બંધ કરી દીધા છે, જોવાના બંધ કરી દીધા કે હવે આ ભણી લઈ તો બહુ બસ. આટલું મોંઘવારી, આટલી મોંઘું ભણતર, સરકારી ભણતરની આજે જે સ્થિતિ છે એ ગુજરાતની અંદર આપણે બધા માટે હવે ચિંતાનો વિષય છે. અને એટલા માટે અમે આ યાત્રા લઈ અને ગુજરાતમાં પરિવર્તન આવે, ભાજપની આ સરકારને જાકારો મળે અને નવી પાર્ટી, નવા યુવાનો આજે ગુજરાતની અંદર નેતૃત્વમાં આવે તો ગુજરાતની સ્થિતિ બદલાય એવું છે. અને એટલા માટે આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ. આજે અમારે ખૂબ લાંબો જવાનું છે. 8 તારીખ સુધી આ યાત્રા ચાલશે. ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સંમેલન કરવાના છે અને ત્યાર પછી પણ સતત લોકોની વચ્ચે આ યાત્રાનો ભાગરૂપે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આજે આપ સૌ આશીર્વાદ આપો. આ યુવાનો કે જે તમારા માટે, આપણા સૌના માટે સંઘર્ષ કરે છે, એમને તમારો સાથ સહકાર મળે અને રોજ માટે આપણે જે છે આ સ્થિતિમાંથી છુટકારો મેળવીએ એવી આશા સાથે ફરીથી એક વખત આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા એ બદલ આપનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે મનોજ સોરઠિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.